તો ખેડૂત મિત્રો, આજે આપણે ચોટીલા એરિયામાં આવ્યા છીએ અને ચોટીલામાં સણોસરા ગામમાં ગુરુકૃપા નર્સરીમાં આવ્યા છીએ. તો આજે ખાસ આપણે મુકેશભાઈની મુલાકાત આવ્યા છીએ. એ આપને કહેશે કે રોપ કેવા લેવાય. તો મુકેશભાઈ, તમારા મતે રોપ કેવો હોવો જોઈએ કે ખેડૂતોને વાવવા લાયક આપણે ગણી શકીએ? જો રોપમાં તો એવું છે કે થળિયા મજબૂત હોય અને હાઈટ બહુ મોટી ન હોવી જોઈએ. એટલે હું જેટલો મજબૂતાઈ થળિયામાં હશે ને એટલું સોપામાં ઉનાળે 45 ડિગ્રી હશે ને તો બહુ વાંધો નહીં આવે. તો ઉનાળામાં જો થળિયું જાડું હોય, હવે વહેલું વાવેતર કરવું હોય તો જાડું થળિયું લેવા. જાડું થળિયું અને બહુ હાઈટ વાળો ન હોવો જોઈએ. હવે આપણે ગણતરી કરીએ કે તમારી આજુબાજુમાં ટોટલ કેટલી નર્સરી હશે? અમારી આજુબાજુમાં નર્સરી તો ઘણી છે. ઘણી એટલે આંકડામાં આપણે કઈ? એટલે અમારા ગામમાં તો 2 નર્સરી જ છે. પછી મોકાસરમાં, મોકાસરમાં 5 છે, પાંસવડામાં છે 5. બરાબર. અને ખેડૂત, હું આવ્યો ત્યારનો જોઉં છું કે વધારે પડતા ખેડૂત રહ્યા એ તમને સલાહ લઈને તમે જાય રોપ લઈ જાય છે. હા, આપણે પેલા એમને સલાહ જ આપવાની બધી, કેમ વાવવું. અને તમે એક ખેડૂતને એ રીતના કીધું કે તમે 5 દિવસ ખમી જાઓ, 5 દિવસ પછી લઈ જાજો, આપણે નથી દેવા. આપણે જેને રોપા દેવી છે ને એ ખાતરી બંધ, અને એકવાર લઈ જાય ને એ બીજો વાર ક્યાંય જાતા જ નથી. હા, એટલે ઘણા ખરા ખેડૂતો ની પાસે આપણે તમારા વખાણ સાંભળ્યા, એટલે જ આપણે આજે મુલાકાત આવ્યા હતા. મુલાકાત પછી આપણે જે રોપાની ક્વોલિટી તમારી જોઈ એ આપણે બહુ ગમી. અને આપણે જે આપણા દર્શક મિત્રો છે કે જે આપણા વિડીયો રેગ્યુલર જોવે છે એમને પણ આપણે સ્ક્રીન ઉપર એના મુકેશભાઈને આપણે નંબર પણ નાખી દેશું. જો તમારે મરચી સિવાય બીજા ક્યાં ક્યાં રોપા કરો છો? બધા કોબી, ફુલાવર, ટમેટી, ટોટલી રોપા આપણી પાસે મળી જાય ને? તો જેટલો તમે આપશો ને એટલું તમે જો હાજરમાં હશે તો અમે આપી દઈશું. બાકી 30-35 દિવસ અગાઉ જો બુકિંગ કરાવો તો તમને ચોક્કસ મળી જાય. બરાબર. તો જો આપણા જે ખેડૂત મિત્રો જોવે છે, જો એને કોઈ પણ સારામાં સારો રોપ લેવો હોય, કેમ કે આ ક્વોલિટી તમે જોવો, બરાબર, આ થળિયા એટલા જાડા છે અને વ્યવસ્થિત હાઈટમાં છે. તો આવો જો રોપ તમારે જોતો હોય તો સ્ક્રીન ઉપર હું નંબર આપી દઈશ, તમે મુકેશભાઈનો કોન્ટેક્ટ કરજો અને એકવાર જરૂરથી સણોસરા ગુરુકૃપા નર્સરીની મુલાકાત લેજો.